નર્મદા નહેરમાં તાત્કાલિક પાણી છોડવા અને શેરાઉ માઇનોર કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવા આવેદન. થરાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમણે બાજરી, મગફળી અને એરંડાનું વાવેતર કર્યું છે. વરસાદની અછતને કારણે પાક મુરઝાઈ રહ્યો છે. તેઓએ વાવ થરાદની મુખ્ય કેનાલથી સબ કેનાલો અને માઇનોર કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે. શેરાઉ માઇનોર કેનાલને લગતી સમસ્યાઓ પણ રજૂ કરવામાં આવી છે. 5 વર્ષથી કેનાલનું છેવાડાનું કામ અધૂરું છે. ખેડૂતોએ માંગ કરી છે કે જ્યાં સુધી જમીન સંપાદન કરવામાં આવી છે ત્યાં સુધી કામ પૂર્ણ કરવામાં આવે. પિયત મંડળીના ફાઇટર મશીન અંગે પણ ફરિયાદ કરવામાં આવી છે. માત્ર 25 ખેડૂતોને જ મશીન આપવામાં આવ્યા છે. બાકીના મશીનોની તપાસ કરી બાકીના ખેડૂતોને પહોંચાડવાની માંગ કરવામાં આવી છે. પત્ર આપ્યો, શું મુદ્દો હતો? આજ રોજ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોની આગેવાની હેઠળ થરાદ પ્રાંતમાં નર્મદા નહેરને લઈને આવેદનપત્ર આપ્યું છે. અત્યારે વરસાદ થોડો ખેંચાયો છે. ત્રીજા પાણીની ખાસ જરૂર છે. મગફળી, બાજરી અને જુવાર જેવા પાકોની અંદર પાણીની તંગી આવવાથી પાક ગુજરી રહ્યો છે. તો સબ કેનાલ અને ડિસ્ટ્રીબ્યુટર અને માઇનર કેનાલની અંદર પાણી છોડવામાં આવે, જેથી કરીને ખેડૂતોનો પાક બચાવી લેવાય. જેના લીધે અમે આવેદનપત્ર સાહેબને આપ્યું છે અને મીડિયાના માધ્યમથી ઉપર પણ વિનંતી કરી છે કે તાત્કાલિક પાણી છોડવામાં આવે, જેથી મારો પાક બચાવી શકાય. આવેદનપત્ર આપ્યો છે. પાણી બાબતમાં અમારો પાક મોઢે આવેલો કોળિયો છીનવાય છે. અત્યારે ઢોરને ઘાસચારો કાંઈ બચે એમ નથી. નર્મદા ડેમને પાણી ઘણો છે. સરકારશ્રીને વિનંતી કરો છો કે પાણી તાત્કાલિક ધોરણે છોડે તો અમારો દરેક ખેડૂતો થરાદ વાવમાં પાક બચી શકે એમ છે. કયા કયા વિસ્તારોમાં પાણીની જરૂર છે? પાણી થરાદ, વાવ, ઠેઠ આમને માવસરી, કોંડાળિયા, નળાબેટ હતી. ઓકે, આપનું નામ? મારું નામ પટેલ તેજાભાઈ ધર્માભાઈ શેરવ. ભાભર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાયું. રક્ષાબંધનના દિવસે નગરપાલિકાના કર્મીને માર મારતા હોય ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ છોડાવવા માટે જઈ રહેલા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી મોબાઈલ લૂંટી 4 આરોપીઓને ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને આજ રોજ 4 આરોપીઓનું ભાભરમાં અલગ અલગ સ્થળ પર 4 આરોપીઓને સાથે લઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. ભાભર પોલીસ દ્વારા પોલીસ પર હુમલો કરનાર 4 આરોપીઓનું ભાભરની બજારમાં તેમજ ભાભર હાઈવે ઉપર ફેરવી ઉઠક બેઠક કરાવી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતે 233 ફૂટ લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત નગરબંધુઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ગાયત્રી વિદ્યાલયના 2000 વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એનસીસી, એનએસએસ અને સ્કાઉટ ગાઈડના બાળકોએ આ તિરંગા યાત્રામાં ભાગ લીધો. આ તિરંગા યાત્રા ગાયત્રી વિદ્યાલય થરાદથી શરૂ કરી 4 રસ્તા થઈ થરાદ બજારથી સમગ્ર થરાદ નગરની અંદર ફરી અને કુલ 5 કિલોમીટરનો રૂટ હતો. અંતે પરત ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે આગમન થયું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અને આયોજન ગાયત્રી વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. થરાદ તાલુકાના જમડા ગામે આવેલ અનોખું ધામ, જ્યાં શિવલિંગ નહીં પણ કંકડ એ જ શંકર શ્રી અંબાલેશ્વર નામથી ઓળખાતા મહાદેવનું ધામ, જ્યાં દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. થરાદ તાલુકાના જમડા ગામે આવેલ અંબાલેશ્વર મહાદેવ ધામ, જ્યાં કંકરમાં શિવ બિરાજમાન છે. દર વર્ષે શિવરાત્રિના બીજા દિવસે સમસ્ત ગામ લોકો દ્વારા દૂધ નહીં વડે અભિષેક કરવામાં આવે છે, જેથી ગામમાં પશુપાલકો ઉપર અંબાલેશ્વર મહાદેવની કૃપા રહે છે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગૃહ ખાતે શહેર અને તાલુકાના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. આગામી સમયમાં ડીસા શહેર અને તાલુકાને નવા પ્રમુખો મળશે. આ પદ માટે અનેક ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા તમામ ઉમેદવારો અને કાર્યકરોના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. આ સેન્સ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વસંમતિથી મજબૂત અને સક્ષમ નેતૃત્વની પસંદગી કરવાનો છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ નવા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે, જેનાથી કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.